3 વર્ષ ને 4 વર્ષ વિદ્યાર્થી ગુરુકુળમાં રહીને જ્યારે જાય છે ત્યારે એનો વિદાય સમારંભ હોય ત્યારે અમે એની પાસે એક જ માગણી કરીએ કે હે વિદ્યાર્થી ભાઈઓ, તમે પહેલાંના ગુરુકુલો તમે જોયા નથી, પરંતુ પહેલાંના ગુરુકુલો એના વિદ્યાર્થીઓ ભણીને જાય ત્યારે ગુરુ દક્ષિણા માગતા, ગુરુ દક્ષિણા માગતા. અમે પણ તમારી પાસે કંઈક આજે ગુરુ દક્ષિણા માગીએ છીએ. જ્યારે તમારો અમારો વિયોગ થાય છે ત્યારે વિદ્યાર્થી અમને કહે કે માગો અમારી પાસે, ત્યારે અમે વિદ્યાર્થીઓ પાસે જોડી લાંબી કરીને અમારો ખોળો પાથરીને માગીએ છીએ કે હે વિદ્યાર્થી મુક્તો, અમને ગુરુ દક્ષિણામાં બીજું કંઈ જોતું નથી, પરંતુ અમને વચન આપીને જાઓ, તમારું પ્રોમિસ આમાં નાખીને જાઓ કે તમે દુનિયાના ક્ષેત્ર ઉપર ગમે ત્યાં જશો, કાલે કલેક્ટર થાવ કે મામલતદાર થાવ, આઈએએસ ઓફિસર થાવ કે પોલીસ કમિશનર થાવ, કે પછી તમે કોઈ રાજદ્વારી પુરુષ થાવ કે તમે કોઈ મહાન સંત થાવ, પરંતુ જીવનમાં ક્યારેય પણ તમે ભ્રષ્ટાચાર નામે, કોઈ એક લાંચ નામે ક્યારે એક રૂપિયો નહીં લો, કે ક્યારેય અડશો નહીં. પારકું ધન એ તમારા માટે ધૂળ સમાન છે. આવું અમને વચન આપીને જાઓ, અમને આટલું વચન આપીને જાઓ. અમારે તમારી પાસે બીજી કોઈ જરૂર નથી. મુક્તો આજે આભ ફાટ્યું છે ત્યાં થીગડું દેવાની વાત છે. આભ ફાટ્યું છે ત્યાં થીગડું દેવાની વાત છે, અને છતાંય પણ જરૂરી છે. અમારે એક ટીચર આવ્યા, બોર્ડમાંથી આવેલા, એમણે મને એક પ્રપોઝલ કરી કે સ્વામી બીએડ કોલેજ અને પીટીસી કોલેજ અને બીએડ કોલેજ આ બંને અમારે તમને આપવી છે. બેમાંથી એક તો મળશે જ, તમને અમારે આપવી જ છે. તમારું અમે તમારું જે કેમ્પસ છે જોયા પછી સામેથી અમે માગણી નહોતી કરી, સામેથી આવીને કે બેમાંથી એક આપવી જ છે. જો બે મળે તો બે તમે માગો તો બે આપીએ, પણ બેમાંથી એક તો લેવી જ પડશે તમારે. તમે શું માગો છો? ત્યારે કે અમે એમને કહ્યું કે દયાળુ, જો તમે એક આપવા જ માગતા હોય તો અમારે બીએડ કોલેજ નથી જોતી, અમારે પીટીસી કોલેજ જોઈએ છે. તો કે કેમ પીટીસી? તમે પસંદ કેમ કરી પીટીસીને, બીએડને કેમ પસંદ ના કર્યું? ત્યારે અમારો જવાબ એ હતો કે સર, 12મું ધોરણ પછી પાસ થઈને આવેલા, પીટીસીમાં પણ આજે 80% ઉપરવાળા સ્કોલર્ડ છોકરાઓ હોય છે, તો જ પીટીસીમાં એડમિશન મળતું હોય છે. તો એ 80% ઉપર લઈને આવેલા એ વિદ્યાર્થીઓ સ્કોલર્ડ છોકરાઓ છે, હોશિયાર છોકરાઓ છે, અને એ પીટીસી થયા પછી આવતીકાલે એ ટીચર તરીકે જ્યારે સમાજમાં જવાના છે ત્યારે એકડિયાના 1લા ધોરણના છોકરાથી ભણાવવાના છે, એટલે કે પ્રાથમિક શાળાના ટીચર તરીકે જવાના છે. અને અમને એક અમારી જે ઉમેદ છે કે એ ટીચરો અમારી પાસે 2 વર્ષ રહેશે ને, એ વિદ્યાર્થીઓ, તો અમારે 2 વર્ષમાં એવા ટીચર તરીકે એને તૈયાર કરવાનો મોકો મળી જાય અમને, કે અમે જે અમારા વિદ્યાર્થીઓ પાસે કરાવીએ છીએ 2 વર્ષમાં, અત્યારે જે આખું શિક્ષણ ક્ષેત્રે જે બદીઓ બેસી ગઈ છે એ બદીને કેવી રીતે સુધારો થશે, તો એ 2 વર્ષ અમારી જોડે 50, 100 કે 200 વિદ્યાર્થીઓ રહેશે, તો અમને એટલો વિશ્વાસ છે અમે એને એવું કંઈક અંદર ઘાલી દઈશું કે જેથી કરીને એ વફાદારીપૂર્વક પોતે પોતાની સેવા તો આપે એટલું નહીં, પરંતુ અમે તો એવું ઈચ્છીએ છીએ કે અમારું સંતોનું જે કામ છે એ નાના બાળકોથી શરૂ કરીને એ બાળકોને પણ એવા તૈયાર કરે કે જેથી કરીને કાલનો સમાજ આખો ઘડવૈયા તૈયાર થાય અને સમાજના થાંભલા મજબૂત તૈયાર થાય. કોલેજના છોકરાઓને કે હાઈસ્કૂલના છોકરાને તૈયાર કરવા ને એ કઠણ છે, પણ નાના બાળકોથી જે કોરા કાગળમાં પીરસાઈ જશે ને એ પીરસાઈ જશે. મુક્તો શું જરૂર છે સંતોની? આ જરૂર છે.